આ તરફ સુરેન્દ્રનગર કલેક્ટર GH સોલંકીએ લોકોને અપીલ કરી છે. વસ્તી ગણતરીમાં સહભાગી થવાની જાહેર અપીલ કરી છે. 31 મે સુધીમાં સ્વગણતરી કરવાની કલેક્ટરે અપીલ કરી છે. દેશના વિકાસમાં યોગદાન આપવાની કલેક્ટરે અપીલ કરી છે. ઓનલાઈન પ્રક્રિયાને લઈ સરકારના ટોલ ફ્રી નંબરનો સંપર્ક કરવા તાકીદ કરવામાં આવી છે. 31 મે સુધી જે સ્વગણતરી યોજાવાની છે તેને લઈ જાતે ગણતરી કરો, ઓનલાઈન પોર્ટલથી ગણતરી કરો તેવી અપીલ કલેક્ટર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં જનગણના 2027 સ્વગણતરી પ્રક્રિયાની શરૂઆત આપણે સરકાર દ્વારા ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવી છે. એમાં 17 થી 31 મે 2026 દરમિયાન રોજના 24 કલાક ગુજરાતના કોઈપણ ખૂણેથી આપ se.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વગણતરી કરી શકાય છે. મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા થોડી જ મિનિટોમાં વર્તમાન રહેઠાણ, પરિવારની વિગતો સરળતાથી નોંધી શકાય છે.